ગુડ આફ્ટરનૂન મિત્રો. નેક્સ્ટ લેક્ચર છે ઇન્ડિકેશન ઓફ ધ શોધન, કે શોધન ક્યારે કરવાનું છે, પંચકર્મ ક્યારે કરવાનું છે. તો રસાયણ અને વાજીકરણ જે ઔષધો આપણે આપીએ છીએ, આખો જે ક્રમ કરાવીએ છીએ રસાયણનો વાજીકરણનો, તો એના પહેલાં શોધન કરવું જોઈએ. કેમ? તો કે રસાયણની ઇફેક્ટ જો આપણે મહત્તમ મેળવવી હોય તો એના માટે શું કરવું પડે? આપણા આખી શરીરનું શોધન કરવું પડે. બધા સ્રોતસો દરેક સેલ સુધી રસાયણ અને વાજીકરણની ઇફેક્ટ પહોંચે એના માટે આપણે રસાયણ અને વાજીકરણ કરીએ પહેલાં શું કરવાનું છે? શોધન કરવાનું છે. નંબર 1. નંબર 2, કે શોધન એ બહુ દોષ અવસ્થાની અંદર જ કરવું હિતાવહ છે. કે જો ઓછા દોષ હોય ને આપણે શોધન કરીએ તો માણસ જે છે કૃશ થાય, એટલે કે પતલો થઈ જાય, એની અંદર દુર્બળતા આવે, વીકનેસના લક્ષણો જોવા મળી શકે છે. એટલે બહુ દોષ અવસ્થા હોય તો જ શોધન કરવું જોઈએ. એની અંદર અવિપાક છે, અરુચિ, સ્થૌલ્ય, પાંડુત્વ, ગૌરવ, ક્લમ, પીડકા, કંડુ આ વધારે પ્રમાણમાં હોય તો જ આપણે શોધન કરવું જોઈએ. નંબર 3, રસ ઔષધિ, સમનયોગ, સર્જરી આ બધું કરતાં પહેલાં પણ જે છે આપણે શોધન કરવું હિતાવહ છે. કેમ? તો કે જે રસ ઔષધિ છે, આ બધા યોગો છે, એની ઇફેક્ટ દરેક સેલ દરેક એના પાવર હાઉસ સુધી પહોંચે એના માટે જે છે આપણે શું કરવું પડે? સ્રોતસ જે ચેનલો છે એને ઓપન કરવી પડે. અને ચેનલો સ્રોતસ ઓપન શેનાથી થાય? તો કે શોધનથી એ ચેનલો ઓપન થઈ જાય. ત્યારબાદ વાત કરીએ તો કે વાઘભટ્ટ આચાર્યએ પણ શું કીધું? શોધન જે છે ઋતુગત વ્યાધિને અટકાવવા માટે આપવામાં આવે છે. કેમ? તો કે વસંત ઋતુની અંદર આપણે કફનો સંચય થાય તો વસંત ઋતુમાં આપણે શું કરાવી દઈએ? વમન કરાવી દઈએ, તો એ જે છે ઋતુગત વ્યાધિ આપણને થશે નહીં. ત્યારબાદ શરદ ઋતુની અંદર પિત્તનો વધારે પ્રકોપ થાય તો આપણે પિત્તનો પ્રકોપ થાય તો એ વિરેચન કરાવી દઈએ. ત્યારબાદ વાત કરીએ તો વર્ષા ઋતુની અંદર વાયુનો પ્રકોપ થાય તો આપણે ત્યાં પણ શું કરાવીએ? બસ્તી જે છે વિવિધ આપીએ છીએ. તો જો આ પ્રકારનું પંચકર્મ પાળવામાં આવે તો ઋતુગત વ્યાધિઓ જે થાય છે એ થાય નહીં. એની અંદર પણ આ પંચકર્મ શોધન પ્રક્રિયા ખૂબ ઉપયોગી નીવડે છે. દલહન કહે છે કે શોધન જે છે ચય પૂર્વ પ્રકોપ અવસ્થામાં કરવું જોઈએ. એટલે કે સંચય થાય એની પ્રકોપ થાય એ પહેલાં, ચય પૂર્વ પ્રકોપ એમ, એટલે કે સંચય થયો છે, પ્રકોપ ના થાય એ પહેલાં જ શું કરવાનું છે? આપણે શોધન કરી નાખવાનું છે. વાઘભટ્ટ મુજબ શોધન જે છે સ્થૌલ્યમાં, આમદોષમાં, શરદી, વિબંધ, હલ્લાસ એવા બધા જે છે કન્ડિશનની અંદર કરવું જોઈએ. પણ એમાં પણ એમને જે છે ચોક્કસ આપ્યું કે જો સ્થૌલ્યમાં પિત્ત અને કફની પ્રકૃતિ વધારે આવતી હોય, આમદોષની અંદર જો જ્વર રહેતો હોય, શરદી અને સાથે અતિસાર પણ રહેતા હોય, વિબંધમાં ગૌરવતા રહેતી હોય આના જેવી, પ્લસ રલ્લાસની અંદર ઉદ્ગાર જેવા લક્ષણો જોવા મળે તો જે છે આની અંદર શોધન આપવું જે છે બેસ્ટ છે, એવું વાઘભટ્ટ આચાર્ય કહે છે. અને ઋતુ પ્રમાણે શોધન હાલ વાત કરી કે વસંતમાં કફ પ્રકોપ થાય તો વમન આપીએ છીએ, વર્ષામાં વાત પ્રકોપ થાય તો બસ્તી આપીએ છીએ, શરદમાં પિત્ત પ્રકોપ થાય તો વિરેચન અને રક્તમોક્ષણ આપણે આપીએ છીએ. તો આ થઈ ગયા ઇન્ડિકેશન ઓફ ધ શોધન, કે રસાયણવાજીકરણ, બહુદોષ અવસ્થા, પ્લસ રસશાસ્ત્રને યાદ કરી લેવાનું, વાઘભટ્ટની ઋતુગત વ્યાધિઓને અટકાવવા માટેનું, પ્લસ સળક્રિયાકાલ, અને વાઘભટ્ટ મુજબ ઘણા બધા વ્યાધિઓ અને ઋતુ પ્રમાણે શોધન. તો આ થઈ ગયું ઇન્ડિકેશન ઓફ ધ શોધન. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.